જય સિયારામ. વિરાસત અને વારસો એ આપણી ભારતની પરંપરા છે. હું જે વાત કરું છું અમારા સમાજની, અમારો બહુ મોટો વિશાળ સમાજ છે. વિશ્વની અંદર દરેક સમુદાય, જ્ઞાતિ, જાતિ, ધર્મ સાથે જોડાયેલો અમારો મોટો સમાજ છે. અહીંયા અમે મહુવામાં છીએ એટલે કોળી જ્ઞાતિ સાથે અમે જોડાયેલા છીએ. અમારું જે વટવૃક્ષ જે છે એ છે આગરિયા. આગરિયા એટલે અમે મીઠું પકાવનાર. અમારો વારસો, સંસ્કૃતિ, વિરાસત. અમે દરિયા કિનારે મીઠું પકવાનું કામ કરીએ. અમારો વારસો, વિરાસત, અમારી પરંપરા, અમારા બાપ દાદા વડવાઓ આજીવન જે લોકોએ દરિયાના જીવનમાં એમની જિંદગી સમર્પિત કરી છે અને વારસો અને સંસ્કૃતિ જીવંત રાખી છે. પણ આજે અમારી પાસે જે મીઠું પકવાના જે આગળ હોય છે, અમારા મહુવાની અંદર જે પહેલાં બંદર ઉપર જે દરિયા કિનારો હતો એ બાજુ આગળ હતા. આજે બંદરની જગ્યાએ પાણી ભરાઈ ગયું છે, ત્યાં મીઠું પાણીનો બંધારો બનાવવામાં આવ્યો છે. એટલે આગરિયા કોળીનું જે બલિદાન આપ્યું છે, જે લોકોનો જે આજીવિકા હતી, જે આગળ 300-400 જણનું કુટુંબ ચાલતું મીઠાના આગર ઉપર, એ મીઠાના આગર સરકારને પરત આપી દીધા. મહુના જે પાણીના તળ હોય છે એ મીઠા બને અને લોકોને શહેરની અંદર પાણીની સમસ્યા હોય એની હલ થાય. એટલે અમારો વિરાસતમાં વારસો સરકારને આપી દીધો. એના તથ્ય પ્રમાણે, એના સત્ય પ્રમાણે સરકારે અમને અમારા વારસો આપવો એક જરૂરી છે. અમારો વારસો સાગરખેડુનો. સાગરખેડુની અંદર ઘણા બધા કામ આવતા હોય છે. આ જેટલે વાત કરું છું કે ટાઇટલ આવેલું છે પ્રિન્ટ મીડિયાની અંદર સેન્ટ્રલ સોલ્ટ સંસ્થા દ્વારા કે ભારત વિશ્વના બીજા ક્રમનો સૌથી મોટો મીઠું ઉત્પાદન દેશ બનવાની કટિબદ્ધતા. આ જે વાત આવી છે એટલે આગરિયા જે કોળી હોય છે, જેનો વારસો હોય છે, સંસ્કૃતિ હોય છે, જે મીઠું પકાવતા હોય છે, આ એની સાથે જોડાયેલો છે. એક સમય હતો 1930 આસપાસ મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચ કરી હતી. મીઠાનો મોટો સત્યાગ્રહ આંદોલન ચળવળ ચલાવી હતી અંગ્રેજોની સામે કર માટે, આગરિયા કોળી માટે, આગરિયા મજદૂરો માટે, આગર સમાજનું જે મીઠા ઉત્પાદનનું કામ કરતા એ સમાજ માટે થઈને મોટું આંદોલન કર્યું હતું. 386 કિલોમીટરની પદયાત્રા કરી હતી. 78 વ્યક્તિઓ એમની સાથે હતા, ગાંધીજીની સાથે. ખૂબ મોટું આંદોલન થયું હતું. વિશ્વભરની અંદર એનો પડઘો પડ્યો હતો. એવી રીતના દરેક ગામની અંદર જે મીઠું પકાવનાર જે વ્યક્તિ હોય છે, એની જ્ઞાતિ, સમુદાયનો વારસો, સંસ્કૃતિ હોય છે, એ સંસ્કૃતિ એનું ગામ હોય, એનું શહેર હોય કે દેશ હોય, જેમાં વિલુપ્ત થતી જાય, નષ્ટ થતી જાય તો એનો વારસો પણ ધીમે ધીમે લુપ્ત થતો જાય. રોજગાર, આજીવિકા જીવંત રાખવા માટે આજે પણ લોકો મહેનત કરી રહ્યા છે. અમારા વડવાઓ અને આવનારી પેઢી આજે પણ મીઠાના ઉત્પાદનનું કામ કરી રહી છે. પણ જેટલી સફળતા મળવી જોઈએ એટલી સફળતા મળતી નથી. ઘણી જગ્યાએ અલગ જગ્યાએ અમે જોઈએ છીએ કે આગરિયા કોળી જ્ઞાતિના જે હોય છે, જે લોકો હોય છે, આગળ સાથે બંધેલા મીઠું પકવતા હોય છે, કોઈ પણ ક્ષેત્ર, કોઈ પણ જ્ઞાતિ, જાતિ, સમુદાય સાથે સંકળાયેલા વ્યક્તિ હોય છે, પોતે મીઠા ઉત્પાદનનું કામ કરે, આગરિયાનું કામ કરે છે, એ લોકોને મોટી એક સહાય મળતી નથી. ઘણી બધી સહાયથી વંચિત રહી જતા હોય છે. આજના દોરની અંદર જે અમે બંધારોમાં બનાવીને આપ્યો મહુવા માટે, અમારો દજ્જો છે સાગરખેડુનો, અમને એ બદલામાં બીજી આજીવિકા મળવી જોઈએ. 300-400 ખોડા મીઠા ઉપર ચાલતા હતા. 300-400 ખોડા મજદૂર આજે પણ મજૂરી કરે છે અલગ જગ્યાએ, પણ એને જે મહેનતાણું જે મળવાનું હોય એ પ્રમાણે સમાજને અન્યાય થયો હોય એવું અમને બતાવી રહ્યું છે. કદાચ ઘણી બધી કંપનીઓ ભારતની પહેલાં બીજા નંબર પર મીઠાના ઉત્પાદન લાવી શકે, બીજો નંબર આવી શકે, સારું ઉત્પાદન કરી શકે કંપનીઓ દ્વારા. એ જે વારસો હોય છે, વિરાસત હોય છે, આપણે એની સાથે ન જોડી શકીએ તો આપણને એવું લાગે છે કે પહેલો બીજો નંબર આપણા માટે આ લાયક નથી. એટલે આપણે આ વારસો અને વિરાસત જે આજીવિકા ચાલુ છે વર્ષો જૂની આ મીઠાના મજદૂરો માટે, તો આજે પણ આપણે આ મીઠાના મજદૂરો માટેનો અવાજ ઉપાડો, બુલંદ કરવો પડે. હું એ સમાજમાંથી આવું છું. હું પોતે આગરિયા કોળી જ્ઞાતિમાંથી બિલોંગ કરું છું. એટલે મારું કર્તવ્ય છે કે મારે આની વિશે ટોપિક મુદ્દાઓ પર મારે જાણ કરવી જોઈએ કે નહીં, લોકોને સમજાવવો જોઈએ. અમારા જિલ્લાની અંદર, આ ગામની અંદર, રાજ્યની કે દેશની અંદર ઘણા બધા આગરો છે. નાના મોટા આગરો જે હોય છે એનો વિરાસતનો વારસો જીવંત રાખવા માટે સરકારે જેટલા પગલાં ભરવા હોય, સરકારે જેટલું એને આપવાનું થતું હોય એટલું આપી શકે. જેટલી એને સહાય મળતી હોય એટલે એની સહાય જે આગરિયા જે હોય છે મીઠું પકડવા એને સહાય મળી શકે. જોઈએ છે ઘણા બધા પ્રિન્ટ મીડિયાની અંદર આવતું હોય છે. આજુબાજુના વિસ્તારની અંદર, રાજુલા, ચાચબરની અંદર ઘણા પુષ્કળ પ્રમાણના આગરિયા જે ભાઈઓ રહેતા હોય છે, ઘણી બધી મહેનત કરતા હોય, ઘણી બધી કંપની સામે લડત ચાલુ હોય છે. એને જે મહેનતાણું મળવાનું હોય મહેનતાણું મળતું ન હોય, જે ઉત્પાદન થતું હોય ઉત્પાદનમાં એનો ભાગ હિસ્સો બરાબર એને રૂપિયા ન મળતો હોય, આજીવિકા પૂરી ન મળતી હોય, એની બધી ઘણી બધી લડત ચાલુ હોય છે. ઘણા બધા આંદોલન પણ થતા હોય, છતાં પણ આપણે આંખ આડા કાન કરી દઈએ છીએ.
એવી રીતના જ આપણા મહુવાની અંદર જે બંધારાની જે જગ્યા બંધાયેલી હતી એક સમય અહીંયા આગળ હતા, અમારા વડવાઓના આગળ હતા, અમારે જ્ઞાતિ બંધુઓના આગળ હતા. ત્યાં સમય હતો ત્યાં મીઠાનું ઉત્પાદન થતું, પણ ધીમે ધીમે સમય ફરતો ગયો અને ત્યાં મીઠાના આગળની બદલે ત્યાં મીઠું પાણી ભરવા માંડ્યું. અને મહુવાના જે પાણીના તળ આજુબાજુની જે વાડી વિસ્તાર જે છે, મહુવાના જે પાણી તળ ઊંચા આવ્યા છે, મીઠા થયા છે, એ જે મીઠા થવાનું કારણ એક જ છે, યાદ રાખજો, જેણે બલિદાન આપ્યું છે આગળ કોળી જ્ઞાતિવાળાએ, એની જમીન આપી દીધી છે, એની સામે આજીવિકા માંગી નથી કે અમને આજીવિકા આપો. આ સમય આવી ગયો છે કે દરેક આગરિયા સમુદાય દેશભરની અંદર, ગામની અંદર, શહેરની અંદર કે રાજ્યની અંદર રહેતા હોય, કોઈને પણ આગરિયા જ્ઞાતિઓને અન્યાય થતો હોય તો એની માટે સરકારે ખરેખર પગલાં લેવાની જરૂર છે. આગરિયા જ્ઞાતિઓને જેટલા મીઠા ઉત્પાદનનું કામ કરતા હોય, જેટલી પણ સહાય થતી હોય એટલી આ લોકોને સહાય કરવી પડે. એનું કારણ એક જ છે કે એમની વિરાસત વારસો જો આ લુપ્ત થઈ જશે તો પહેલો બીજો ક્રમનો આપણો નંબર જે હોય છે એ આપણે યોગ્ય લાગશે નહીં. એટલે પ્લીઝ આ જે મુદ્દાઓ હોય છે આગરિયા કોળી જ્ઞાતિના જે મીઠું ઉત્પાદન કરે છે એ લોકો માટે વિધાનસભાની અંદર, રાજ્યસભાની અંદર, સંસદની અંદર એનો અવાજ મોટો બુલંદ થવો જોઈએ. એક ગાંધીજી જે હતા એ 300-400 કિલોમીટર કાપી અને મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો, દાંડીકૂચ કરી હતી. એવી રીતના જ આપણે દરેક લોકોએ આપણે દાંડીકૂચ તો ન કરી શકીએ પણ આપણે અવાજ બુલંદ કરી શકીએ કે મીઠા પાણી કરતાં પણ વિશેષ કે દરેક ઘરની અંદર, રસોઈની અંદર જે મીઠાનો જે સ્વાદ આપ્યો છે, આપણને જે સ્વાદ જમવાનું મીઠું લાગે છે, એ આગરિયા ભાઈઓને, એ આગરિયા જ્ઞાતિઓને ક્યારેય પણ વહેમું ન લાગવું જોઈએ. એના સાગર ખેડવું ન જોઈએ, દજ્જો હોય એને દજ્જો મળવો જોઈએ, ઘણા બધા એના મૌલિક અધિકાર હોય એને મળવા જોઈએ, અને આજીવિકા મળે, એમનો રોજગાર મળે એવી રીતના આપણે સરકારને કટિબદ્ધ રહેવું પડશે. પ્લીઝ મારો જો વિડીયો આપ સૌને ગમ્યો હોય તો દરેક વ્યક્તિઓ, દરેક સમુદાય જ્ઞાતિને મારી નમ્ર અપીલ છે નમન કરીને કે અમારા જે સમુદાય હોય છે, અમારી જ્ઞાતિ જાતિ, અમારો જો વારસો સંસ્કૃતિ હોય છે એને નુકસાન થયું છે, સરકાર આગળ પગલાં ભરે, વિધાનસભાની અંદર ચર્ચા થાય, ઘણા બધા જે અધિકારો હોય છે આગરિયા જ્ઞાતિઓના એમને મળે અને આજીવિકા હંમેશા ચાલુ રહે. આભાર. થેન્ક યુ.